કુળદેવીને રાજી કરવા માટે શું કરવું જોઈએ? કુળદેવી ભગવતી જગદંબા આપણી માં છે. એ આપણા પરિવારનું ધ્યાન રાખે છે, આપણા પરિવારના શક્તિનો સ્ત્રોત છે. પણ માં માંગે છે શું? માત્ર 2 મિનિટની પ્રાર્થના. કુળદેવીને રાજી કરવા માટે તમારે બહુ મોટા યજ્ઞો, બહુ મોટા ઉપાસનાઓ થઈ શકે તો સારી વાત છે, ના નથી. પણ માની સામે બેસી 2 હાથ જોડી એક દીવો અર્પણ કરી અને આંખમાં આંસુ સાથે માને પ્રાર્થના કરીને તમે તમારા ઘરેથી નીકળશો ને તો ભગવતી તમારી સાથે જ બેઠી છે. માને બીજું કંઈ જોતું જ નથી હોતું. માને સમર્પિત થઈ જાઓ અને માની સામે બેસીને તમે એ સાચા હૃદયથી પ્રાર્થના કરો, તમારું નીતિ સાથેનું કર્મ કરો, તમારું ધર્મ સાથેનું કર્મ કરો, તો માં તમારી સાથે સાથે ચાલશે. માં તમને શક્તિનો સ્ત્રોત ક્યારેય ઘટવા નહીં દે. એટલે માને રાજી કરવા માટે તમારે મુખ્યત્વે 3 નિયમોનું પાલન કરવું જોઈએ. પહેલું, નિત્ય પ્રાર્થના, ભલે 2 મિનિટનો સમય. એક દીવો અર્પણ કરો મંદિરમાં અને 2 મિનિટની પ્રાર્થના કરો. ત્રીજું, દરેક અષ્ટમી, જે સુદ અષ્ટમી આવે એ સુદ અષ્ટમીએ માતાજીને સરસ ભોગ ધરાવો અને માતાજીની પ્રાર્થના કરો. અને ત્રીજું, જ્યારે પણ નવરાત્રિનો સમય હોય ત્યારે શક્ય હોય તો માના દર્શન કરવા માટે જાઓ. આ 3 કાર્ય કરો, કુળદેવીના આશીર્વાદે તમને કોઈ દિવસ ઘટક રહેશે નહીં. પણ નિત્ય પ્રાર્થના આ કાર્યની અંદર સૌથી મોટો ભાગ ભજવે છે. કુળદેવીને રાજી કરવા